આપણે જાણીએ છીએ કે ગિરનાર એ સેન્ચુરિયન પાર્ક છે. ગિરનાર એ વાઇલ્ડ લાઈફ સોસાયટી વિશ્વ સાથે જોડાયેલી મેટર છે. ઘણી બધી વાતોમાં આપણે કાયમ કહીએ છીએ ગિરનારની રક્ષા કરવી જોઈએ. ગિરનારની અંદર એક ઈંટ બી મૂકવી હોય તો સરકારની 10 જગ્યાએ પરમિશન લેવી પડે છે, 10 વ્યવસ્થાઓ ઊભી કરવી છે. ત્યારે કેટલાક ચોક્કસ લોકો જે અહિંસા પરમો ધર્મની વાતો કરે તેવા લોકોના માટે સ્પેશિયલ 2000 વાર જગ્યા સીતાવન પાસે આપવામાં આવે અને તમારે જે જગ્યાએ ડેવલપમેન્ટ કરવાની મનાઈ છે, ઝાડ કાપવાની મનાઈ છે, એક ઈંટ પણ મૂકવાની મનાઈ છે, તે જગ્યા કેવી રીતે ફળવાય? આવી ગોબાચારીનો વિરોધ છે. આજે સમાજની અંદર કાયદો બંધારણ બધા માટે સરખું છે, તો અહીંયા કેમ? કારણ કે અવારનવાર ઘણા બધા પ્રશ્નો છે. પછી દત્તાત્રેય ભગવાનનો પ્રશ્ન હોય, નિર્માણ લાડુનો પ્રશ્ન હોય, એ કુંડોનો પ્રશ્ન હોય, જંગલનો પ્રશ્ન હોય, ગોરખનાથ ટોકનો પ્રશ્ન હોય, ઘણા બધા પ્રશ્નો આપણે બધાએ જોયા છે, અવારનવાર બનતા રહે છે. આ બધા એનું તાત્કાલિક અમલીકરણ થાય, આ જે સમસ્યાઓ છે એનું નિરાકરણ થાય અને શાંતિથી બધાય જે ધર્મનું જેનું છે એને અમને કોઈ તકલીફ નથી. જ્યાં જૈન ધર્મના લોકો પૂજા કરે છે એના મંદિરોમાં શાંતિથી પૂજા કરે, અમને કોઈ તકલીફ નથી. પૂજા કરે, અર્ચના કરે. આમ આપણે પણ જોયું છે કે આખા ગુજરાતમાં પગે ચાલીને જે જૈન ધર્મના સાધુ સાધ્વીઓ જ્યારે પધારે છે ત્યારે એના સંઘો હોય, પગપાળા ચાલતા હોય, એ બધી જ વ્યવસ્થા સનાતન ધર્મના લોકો કરે છે અને કરતા જ રહેવાના છે. કારણ કે અમારા હૃદયમાં તો વસુદેવ કુટુંબની ભાવના રહેલી છે. અમને અમારો સનાતન ધર્મ એ બધાને સાથે રાખીને ચાલવાનું શીખવનારો છે. ત્યારે બધાને ભગવાનની પ્રાર્થના કરીએ કે સદબુદ્ધિ આપે, શાંતિથી રહીએ, શાંતિથી જીવીએ અને જીવ્યા દઈએ. દરેકને પોતાના ધર્મ અનુસાર પૂજા કરવાનો અને જીવવાનો અધિકાર છે, એમાં કોઈને તકલીફ નથી. પણ આ જે અન્યાય થયો છે, જે જમીનો મળી છે એ ક્યારે પણ ચાખી લેવામાં નહીં આવે. જો એક વ્યક્તિના જમીન આપવામાં આવે તો દરેકને આપવામાં આવે. કારણ કે ગિરનારમાં તો બધાને સાધના અનુષ્ઠાન કરવાનો શોખ હોય છે, તો બીજા ધર્મના લોકો પણ માંગણી કરશે તો બધાને જ આપે, અને જો ના આપે તો કોઈ ના આપે. બધા માટે એક નિયમ, એક ન્યાય ને એક સરખી વ્યવસ્થા હોવી જ જોઈએ.